ગુડ મોર્નિંગ, કેમ છો? બધા મજામાં? આજના મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. જો અમે હવે ગામડે આજ ઉપડ્યા છીએ, ગાંધીનગર વિજાપુર હાઈવે. હે પિંકી? બોલ. ગુડ મોર્નિંગ. અત્યારે ગુડ મોર્નિંગ તો કેટલા વાગે? મોર્નિંગ જ કહેવાય ને, 12 વાગ્યા સુધી મોર્નિંગ કહેવાય. 12 વાગ્યા સુધી મોર્નિંગ કહેવાય. ચલો, આજ મારા રિક્ષાનો આરામ છે. અરવિંદભાઈ રિક્ષા ચલાવે છે. જો રિક્ષામાં આગળ બેઠો છે, રિક્ષા ચલાવે છે. આપણે ગાંધીનગર વિજાપુર હાઈવે. એવી લીલી વરસાદ પડે તો લીલી હરિયાળી રહી જાય. આ રોડ ઉપર તો બધા બધું સૂકું હોય. વરસાદ પડે એટલે કેવું મોસમ બધી ખીલી ઉઠા. વરસાદનું માઉન્ટ આબુમાં મજા આવે. માઉન્ટ આબુમાં તો મસ્ત જ હોય. આપણે જવું પડે ને, બહુ કે ના તો પાડતી જ નહીં. ઘેર માનો તને માઉન્ટ આબુ જેવું છે ને, હરિયાળી મસ્ત. હરિયાળી જોવા પેલા ઉપરના ડુંગરના વાદળો જાય એવું કોઈ જરૂર ડુંગર જ જોવાના, હરિયાળી જોવાની. હરિયાળી માનોતળમાં જેવી હરિયાળી હશે. ડુંગર બધું ચડીએ કે નહીં, થાકીને જતું બધું પછી નાનું જોવાના ચડવા. ડુંગર તો રીડર નો જોવું ન જોવાય. આપણે માલુતરમાં ડુંગરો સારું. માનોતળમાં ડુંગર સારું તો નહીં. લોકો પથરાય ના મેલે. થોડી પથરા લઈ જાય બધા. પથ્થર પર ઘર બને, પેણથી બને ચોડક નહીં. ડુંગર પર ઘર તો મસ્ત બનાવીને ઘર મસ્ત બરાબર. ડુંગર ઉપર બનાવ્યો હોય ને તો મસ્ત બને. મમ્મી ને તો ઉતરવાની જફાના થાય. ગામડામાં કપાસ મોટા થઈ ગયા છે. હાઈવે પર છે હરિયાળી મસ્ત બધું. મકાઈ મળે હાઈવે પર. ચાલ, રોમ હતા, રોમ મળ્યા પણ દૂર રહી ગયા થોડા. નહીં બોલજે. પાછી જોઈ ને ગોપલાના હું ઉતારામાં તો વિડીયો ઉતારામાં તો જોઈ મારે જવાનું પડી જવાનું. જો હું આવી ગયો છું ગામડે માલોસણ. જો અમારી લીલીવાળી લીમડી મસ્ત તૈયાર થઈ જાય છે. આ અમારી જોમફળી તૈયાર થઈ છે. બાજુમાં પાછળ લીંબડી જો મસ્ત તૈયાર થઈ લીંબોડી. હવે જઈશું અમદાવાદ બી જવાનું છે પાછું અમારે. હવે ખાલી આયા હતા ખબર કાઢવા અહીંયા. જો આ કપાસ જેવું ઉગ્યું છે મસ્ત. આ જામફળી, આ લીંબોડી. જુઓ લીંબોડી તૈયાર થઈ જાય છે. કપાસ એરંડા છે. જો આ લીંબડી મસ્ત થઈ જાય ઘર આગળ અમારા. જો માસી, જય ગુરુ મહારાજ. કેવી તબિયત? સારી? હેલો, અમદાવાદ આવું તમારે? ચમ હેલો કરો જો 2-3 મહિના. ચમ અમદાવાદ તો મજા આવે. હું માસી જો મરચી અમારે થઈ જાય. જો મરચીનો ફૂલ આવી ગયો છે. આ મરચીના ફૂલ આવ્યા. આ મરચી જો મરચો આવી ગયો છે. જો આ મરચો બેઠો અમારો એ મસ્ત લીલોતરી છે. આ ચોળાના આવશે હવે શેગો આવી. અમારો મગ વાયો છે ને, જો આ મગોની શેગો કેવી જોરદાર આવી જાય છે ને, ઝુમકે ને ઝુમકે. પાછી બપોરે ઉગી ગઈ છે. જો મગોની શેગો. ચલો ફ્રેન્ડ, હવે જઈશું અમદાવાદ. અમે નીકળીએ છીએ. ચલો આવજો.
પુની માસી જય ગુરુ મહારાજ આવજો તાણ માસી લેહડો પિંકી તાણ હેડો અમદાવાદ જવું છે કે રહું સર હાલ નહીં રહું હેડો તાણ આપણે જઈએ જો અમારે દૂધી ઉગી છે તમને બતાવું છો દૂધીનો હેલો આ તૈયાર છે જો આટલા ચડી જો ઘર ઉપર ચડી જશે હવે દૂધીનો વેલો ચોળા ઉગશે દૂધી બેસશે હવે 15 દાડો 10-15 દાડો પછી